ભારત માતા કી આજના SRK ગ્રુપ દ્વારા આયોજિત એમની સાથે વર્ષોથી જોડાયેલા એવા સૌ કર્મયોગી ભાઈ બહેનોના લગ્ન પ્રસંગને આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્ર સરકારમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી અને સ્વતંત્ર હવાલો ધરાવતા એવા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઈગવાલજી, અહીં ઉપસ્થિત લગભગ 4-5 બહેનો એ રાજ્યસભામાં એક લાઇનમાં બેસે છે અને એટલા માટે એવું કહે છે કે અમે એક ગલીની બહેનો છીએ. એવી સૌ સાંસદ બહેનો, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઈ અને સૌ અહીં ઉપસ્થિત સૌ મહેમાનો અને આજે જ્યારે આ લગ્ન પ્રસંગમાં આશીર્વાદ આપવા માટે આવેલા સૌ આમંત્રિત ભાઈ બહેનો અને સૌ નવયુગલો, આપ સૌને પ્રણામ કરું છું, વંદન કરું છું. લગ્ન હોય ત્યારે લગ્ન માણવાના હોય, એમાં ભાષણ ના હોય, પરંતુ અહીંયા લગ્નના શુભેચ્છા તો પાઠવવાની છે, પણ સાથે સાથે ગોવિંદભાઈ ધોળકિયાજી જે રાજ્યસભાના માન્ય સદસ્ય છે, પરંતુ એના કરતાં પણ ઉપર SRK ગ્રુપના એ ચેરમેન છે અને છેલ્લા 15 વર્ષથી પોતાના સાથે જોડાયેલા સૌ કર્મયોગી ભાઈ બહેનોના સમૂહ લગ્નનું આયોજન અને એનો તમામ ખર્ચ એ પોતે કરતા હોય છે. અહીં જે રીતે આ માંડવો સજાવ્યો છે, કદાચ બધા જ લોકો અલગ અલગ લગ્ન કરતે તો એમનો ખર્ચ પોતે ઉઠાવવો પડતે, ઉપરાંત આવા ભવ્ય લગ્ન પણ ના થાત. એવા ભવ્ય લગ્નની પરંપરા એ માન્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજીએ જે શરૂ કરી છે, એટલા માટે એમને અને SRK ગ્રુપને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સેવા કરવી તો કેવી રીતે કરવી, એના માટેના અલગ અલગ કારણો શોધી કાઢવા એ તો ગોવિંદભાઈ પાસેથી શીખવું પડે. એ તો દર વર્ષે પોતાના કર્મયોગી ભાઈ બહેનો સાથે કોઈક વાર હરિદ્વાર જાય, કોઈ વાર વારાણસી જાય અને ત્યાં પણ સફાઈના કાર્યક્રમો કરે, બ્લડ કેમ્પ કરે, કથાનું આયોજન કરે, એ પ્રકારના વિવિધ પ્રકારે લોકોને જોડવાનો એમનો સફળ પ્રયત્ન હોય છે. અને એટલા જ માટે કહેવું પડે છે કે જો તમારે સેવા કરવા માટેના કોઈ અલગ અલગ પથ શોધવા હોય તો તમારે ગોવિંદભાઈને ફોલો કરવું પડે, એમની પાસેથી શીખવું પડે. મોદી સાહેબ અહીંયા હતા ત્યારે પણ મથુરભાઈ, ગોવિંદભાઈ આ બધાએ કન્યા બચાવો કન્યા પઢાઓની જે વાત હતી એમાં પણ પોતે ખૂબ પ્રોત્સાહિત કર્યું હતું. અનેક યોજનાઓ એમાં પણ બનાવી હતી. દીકરીઓના લગ્ન થાય ત્યારે સરકાર તરફથી મદદ મળે એ યોજના પણ મોદી સાહેબે કરી હતી. આજે આટલી મોટી સંખ્યામાં આ સમૂહ લગ્નની અંદર દીકરા અને દીકરીઓ જે પરણી રહ્યા છે એ સૌભાગ્યવાન છે કે એમને ગોવિંદભાઈ જેવાના આશીર્વાદ એ સતત ઉપલબ્ધ થયા છે. હું આજના કાર્યક્રમમાં એમના લગ્ન જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું અને મને વિશ્વાસ છે કે આટલા બધા મહાનુભાવો, આટલા બધા આપણા સગાવાલા મિત્રો, શુભેચ્છકો જ્યારે આપણે આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે આ આશીર્વાદ ચોક્કસ ફળશે. આપણું લગ્ન જીવન સુખમય રહેશે, આપણી તમામ અપેક્ષાઓ પૂર્ણ થશે. આવા વિશ્વાસ સાથે હું મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી વંદે. ધન્યવાદ.